મહત્વની સમાચાર કરીએ સુરતથી માહિતી કે જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના મામલે વિગતો મળી રહી છે। આગ લાગ્યાના છઠ્ઠા દિવસે પણ અત્યારે તપાસ થઈ રહી છે। પોલીસ અને ફાયર વિભાગ હવે માર્કેટમાં અંદર તપાસ કરી રહ્યું છે। વેપારીઓને પણ આગ બાદ માર્કેટની અંદર લઈ જવાયા છે અને તેમણે પોતાનો બચેલો સામાન ત્યાંથી હવે લઈ લીધો છે। સલાબતપુરા પોલીસે આ મામલે તપાસ તેજ કરી દીધી છે। 10 વેપારીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 75 દુકાનોમાં પંચનામું કરાયું છે। ફાયર વિભાગ અને પોલીસે વેપારીઓના બચેલા સામાનનો પણ સર્વે કર્યો। એફએસએલની ટીમ પણ આગ બાદ હવે કામગીરીમાં લાગી છે। મહત્વનું છે કે આગના કારણે માર્કેટનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી ખૂબ જ સાવચેતીપૂર્વક ધીરે ધીરે કાર્યો કરવામાં આવી રહ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગવાની ઘટના બની હતી અને જે આગ છે તે કલાકો વીત્યા બાદ છે તે કાબૂમાં આવી હતી અને અત્યારે જે વેપારીઓની જે માંગ હતી તેમને જે દુકાનો છે ને તેની અંદર જવા દેવામાં આવે કારણ કે તેમનો જે કિંમતી સામાન જે અંદર પડ્યો છે ત્યારે અને બીજી બાજુ જે પોલીસ દ્વારા છે તે સર્વેની જે કામગીરી છે તે કરવામાં આવી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 10 જે વેપારીઓને પોલીસ સાથે ફાયરના અધિકારીઓ સાથે રાખી અને અંદર પંચનામું કરવા માટેની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। નામ નોંધણી છે તે વેપારીઓની કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તમામ વેપારીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ જે સાથે રાખવામાં આવ્યો છે। આપણી સાથે જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની અત્યારે જે કામગીરી છે વેપારીઓને અંદર લઈ જવા માટે સર્વેની કામગીરી? અચ્છા, અત્યારે પાંચ વેપારીઓને બેઝમેન્ટમાં એમની સાથે એક ફાયરની ટીમ અને એક પોલીસની ટીમ એ રીતે પાંચની ટીમ લઈ જઈ અને એનું પંચનામું અને નુકસાનનું જે કંઈ સર્વે થાય જે અમારી કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। સર, અત્યાર સુધી કેટલી દુકાનો એનું પંચનામું થયું છે? હજુ કેટલી બાકી શકે છે? કેટલા દિવસ લંબાઈ શકે છે? થોડી પ્રક્રિયા લાંબી છે પણ ગઈકાલ સુધીમાં 75 જેટલી દુકાનનું પંચનામું અને નિવેદન વગેરે પૂરું થઈ ગયું છે। બાકીની દુકાનોનું આજથી સ્ટાર્ટ કરેલું છે। સર, સાથે એફએસએલની ટીમ પણ જે સર્વે કરી રહી છે, તપાસ કરી રહી છે? હા, એફએસએલની ટીમ જ્યારથી આગ કંટ્રોલમાં છે ત્યારથી એનું કામ ચાલુ છે। એ બેઝમેન્ટથી માંડી અને છત સુધીનું એનું રૂટીન સવારથી સાંજ સુધી એની પણ કામગીરી ચાલુમાં છે પેરેલર। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે આ જે છે બેઝમેન્ટ છે તેની અંદર વેપારીઓને અંદર લઈ જવા માટેની જે કામગીરી છે, સર્વેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બીજી બાજુ એફએસએલની જે ટીમ છે તે એફએસએલની ટીમ પણ પોતાની જે તપાસ છે તે યથાવત રાખી રહી છે। વેપારીઓને જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને પોલીસ સાથે રાખી અને જે પંચનામાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।